તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી આ વખતના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત આ કરોડો રૂપિયાના બજેટને કેવી રીતે પાણીમાં વહાવી દે છે તેનો જીવતો જાગતો પુરાવો સોનગઢમાં જોવા મળ્યો છે। સોનગઢ તાલુકામાં પાણી પુરવઠાની યોજના વિવાદમાં નવી બનેલી ટાંકીઓમાં લીકેજથી કરોડોની યોજનાઓ સામે સવાલો। મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે। દક્ષિણ સોનગઢ જે વર્ષોથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે, તેવા સમયમાં એક આસ બંધાઈ આવી ટાંકીઓ તાપી જિલ્લામાં ઘણી મોટા પાયે બની છે, પણ આજે ગોપાલપુરા ગામના રહીશોની જે આશા છે ઠગારી નીવડી છે, કારણ કે આ ટાંકીની અંદર પાણી ટેસ્ટિંગ માટે નાખતાની સાથે જ લીકેજ થઈ ગયું છે। ચારે બાજુથી પાણી પડવા માંડ્યું છે। તો ક્યાંક ને ક્યાંક જે લોકો માટે એક સુખાકારી યોજના કરોડોના ખર્ચે પાણીની ટાંકીઓ બની છે તાપી જિલ્લામાં, ત્યારે જો એમના ઘર સુધી પાણી ન પહોંચે તો ક્યાંક ને ક્યાંક યોજના ફક્ત ને ફક્ત કાગળ પર બતાવવા માટે અને ભ્રષ્ટાચાર કરવા માટે બનેલી હોય એવું ચોખ્ખું દેખાઈ આવે છે। રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં અમલમાં આવેલી આવી જ એક યોજના હાલ ગંભીર પ્રશ્નો વચ્ચે ઘેરાઈ છે। માહિતી મુજબ વિવિધ ગામોમાં અંદાજે 60,000 લીટર ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકીઓ, પમ્પિંગ સ્ટેશન અને સંપનું નિર્માણ કરવામાં આવ્યું છે। જો કે પરીક્ષણના ભાગરૂપે ટાંકીઓમાં પાણી ભરવામાં આવતા જ અનેક સ્થળોએ ટાંકીમાંથી ચારે તરફથી પાણી લીકેજ થતો હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આ ટાંકીઓ જો ટેસ્ટિંગ દરમિયાન જ લીકેજ થવા લાગે તો ભવિષ્યમાં સામાન્ય જનતા સુધી શુદ્ધ અને પૂરતું પાણી કેવી રીતે પહોંચાડી શકશે? સાથે જ નિર્માણ દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે જવાબદાર અધિકારીઓ, સુપરવાઇઝરો અને કોન્ટ્રાક્ટરોએ સ્થળ પર હાજર રહી યોગ્ય દેખરેખ રાખી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। આપણે ગ્રામજનો સાથે વાત કરીએ કે શું સમસ્યા એમને છે। જી, આપનું નામ? મારું નામ ભીખુભાઈ, હું ગોપાલપુરાનો રહીશ છું। અમારી સમસ્યા તો પાણીની પહેલેથી બહુ જ છે। આ ટાંકી બનતા અમને એક આશા હતી કે પાણી મળશે, પણ અમને હવે આશા નથી લાગતી કે પાણી આ હરકી રીતે મળી શકશે। બરાબર। આ કેટલો સમય, કારણ કે ઘણા લોકોની એ પણ ફરિયાદ છે કે ટાંકી બનવામાં જ ઘણો સમય નીકળી ગયો, કેટલો સમય આ ટાંકી બનતાને થયો? 3 વર્ષ થઈ ગયેલા છે। 3 વર્ષ જેટલા સમયમાં 3 વર્ષ પછી તમને એવું લાગ્યું હતું કે આ ટાંકી બનશે ને તમારા ઘરે પાણી પહોંચશે, તો આજે શું પરિસ્થિતિ છે ટાંકીની? અમારા ફળિયામાં જોવા જઈએ ને તો વર્ષોથી ટાંકીઓ બનતી જ છે, પણ પાણી હજુ સુધી જોતા નથી ને નળમાં પાણી હજુ સુધી આવ્યું નથી। આ ટાંકી પર આશા હતી, પણ આ ટાંકી બી અમારા હિસાબે ફેલ છે, કેમ કે હજુ બધું આવશે કે પછી ચોપડા પર રહેશે। અમને એમ બી કહેવાય છે કે કોન્ટ્રાક્ટર બનાવે એના 5 વર્ષ પછી એની જવાબદારી પૂરી થઈ જતી છે। એની જવાબદારી પૂરી થાય તો પાણી આવે ક્યારે, એ અમારો વિષય છે ને ઉનાળામાં બહુ તકલીફ પડતી છે પાણીની। બોરમાં, નળમાં કોઈ જગ્યાએ પાણી નહીં મળે ફળિયામાં। તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ભૂતકાળમાં એવા પણ કિસ્સાઓ બન્યા છે કે ટાંકી ઉદ્ઘાટનના સમયે જ પડી ગઈ હોય, એવા સુરત જિલ્લાના અરેઠમાં એક કિસ્સો બન્યો છે। ત્યારે આ ટાંકીઓ પણ શું મજબૂતીથી બની છે કે પછી એમાં પણ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, એ હવે તપાસનો વિષય છે। પણ કે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ હોય છે એ અહીં સ્થળ પર આવીને નિરીક્ષણ કરતા નથી, ફક્ત ફોટો અને વિડીયો પાડીને બિલો પાસ કરી દેવામાં આવે છે, એવા પણ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ ટાંકીઓની નિષ્પક્ષ તપાસ થાય છે કે કેમ, કારણ કે એક ગામની સમસ્યા નથી। હવે પછી આપણે બીજા ગામ તરફ પણ જઈશું। બાજુના ગામ મેડસિંગીમાં પણ આ જ પરિસ્થિતિ છે, એના પછી વડપાડા પર ઉમરદા, ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। 3 વર્ષ પછી એ ટાંકી બની છે અને ત્યાં પણ આને આ જ પ્રશ્ન છે, આપણે ત્યાં પણ જઈશું। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો નિર્માણ કાર્ય દરમિયાન યોગ્ય ગુણવત્તા નિયંત્રણ અને તકનીકી નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો 90 થી 95% જેટલી નવી બનેલી ટાંકીઓમાં લીકેજની સ્થિતિ સર્જાત નહીં। આ સમગ્ર મામલો હવે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાની અન્ય એક ટાંકી, ચાપલધરા ગામની આ જે ટાંકી છે આપ પાછળ જોઈ શકો છો। અહીંયા સૌપ્રથમ તો ચાપલધરા વિલેજ ESR કેપેસિટી 25,000 લીટર, તો આપ વાંચી શકો છો। એની નીચે જસ્ટ ભ્રષ્ટાચારના પોપડા અહીંયા ખરી પડ્યા છે। હજી તો એનું ઉદ્ઘાટન પણ નથી થયું। હું કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે કે આ અત્યારથી જ આ જે નીચેનો જે બીમ છે એના પોપડા અત્યારથી જ ખરવા માંડ્યા છે, હજી સુધી ઉપયોગમાં આવી નથી। કામ અધૂરું છે ક્યાંક ને ક્યાંક। અહીંયા આ જે
છે એને ઢાંકણ મારવામાં આવ્યા નથી. નજીકમાં જ આ બાજુ બાળકો રમી રહ્યા છે. નાના બાળકો અહીંયા રમતા હોય છે અને અહીંયા પાછળ જોઈ શકો છો એ અહીંયા રમતા હોય. બીજી એક બેદરકારી જે કહી શકાય, અહીંયા જે મીટર મૂકવામાં આવ્યું છે એ મીટરની હાઈટ પણ આપ જોઈ શકો છો એકદમ નીચેની સાઈડ અહીંયા ખુલ્લામાં મૂક્યું છે. આ રીતે મીટર મૂક્યું છે, બાળકો અહીંયા રમતા હોય છે. બીજું એક જે છે અહીંયા એ પણ એક ઊંડી કુંડી છે, એ પણ એક આખો 6-7 ફૂટ ઊંડો ખાડો કહી શકાય કે એની પર પણ કોઈ ઢાંકણ મારવામાં આવ્યું નથી. તો બેદરકારી છે, કંઈક મોટી જાનહાનિ થાય એવી સંભાવનાઓ પણ અહીંયા દેખાઈ રહી છે. આ જ ચાપલધરાનો વિડીયો આપને ચેનલ પર જોવા મળશે કે કઈ રીતે પાણી લીકેજ થઈ રહ્યું હતું. તો 99% જેટલી પણ ટાંકીઓ બની છે ત્યાંથી ફરિયાદો આવી રહી છે કે તમામ ટાંકીઓ લીકેજ છે અને ક્યાંક ને ક્યાંક બેદરકારી દેખાઈ આવે છે અને ભ્રષ્ટાચાર ચોક્કસથી થયો છે. ગુણવત્તાવિહીન કામગીરી આ ટાંકીઓમાં થયું છે. આગામી એપિસોડમાં આપ જોશો અન્ય તાલુકામાં જે ટાંકીઓ છે, જિલ્લામાં જે ટાંકીઓ બની છે એની પણ મુલાકાત લઈશું અને આગામી એપિસોડમાં એ પણ આપણે ચોક્કસથી બતાવીશું કે પાણીનો ભ્રષ્ટાચાર કેટલી હદે થયો છે. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાણી પુરવઠા વિભાગમાં. સરકારની એક મહત્વકાંક્ષી યોજના જે છે એ યોજના છે પાણી, અને દરેક ગ્રામ પંચાયતને પણ ખાસ સૂચન આપવામાં આવે છે કે 50% જે રકમ હોય છે એ પાણી, પીવાના પાણીની, સિંચાઈના પાણીની જે યોજનાઓ હોય છે એમાં ઉપયોગમાં લેવાની હોય છે. હાલમાં તાપી જિલ્લામાં દરેક ગામે ગામ એક ટાંકી બનાવવામાં આવી છે, ઓવરહેડ ટાંકી, અને એની સાથે સંપ આપવામાં આવ્યો છે, પમ્પિંગ સ્ટેશનો આપવામાં આવ્યા છે. અને આજે જ્યારે જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આપણે ગામડે ગામડે ફર્યા છે, ટાંકીની મુલાકાતો લીધી છે, તો 99% ટાંકી જે બિલકુલ લીકેજ છે અને એમાં પાણી ટકતું નથી. ગામે ગામ ફરિયાદો ઉઠી છે. આજે આપણે એના અધિકારીને મળવા માટે અહીંયા પહોંચ્યા છે. અધિકારી અહીંયા હાજર નથી. આપણે પહોંચ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ. આપણે પાણી પુરવઠાની ઓફિસે પહોંચ્યા છે પણ એ અધિકારી અહીંયા હાજર નથી. ટેલિફોનિક જ્યારે એમણે સંપર્ક કર્યો તો એમણે કબૂલ્યું છે કે ટાંકી અમારી જ છે પણ નવી બને છે એટલે લીકેજ થાય છે, એવું એમનું એક્સપ્લેન છે. ભૂતકાળમાં ઘણી બધી એવી ટાંકીઓ ગુજરાત રાજ્યમાં બની છે કે જેવું પાણી એમાં ઉમેરીએ છે તરત જ એ ધ્વસ્ત થઈ જાય છે, જમીનદોસ્ત થઈ જાય છે. તો જે મહત્વકાંક્ષી યોજના છે, સોનગઢ તાલુકો ઉકાઈ ડેમ નજીક હોવા છતાં તરસ્યું રહે છે. દક્ષિણ સોનગઢ છે, ખાસ કરીને એમને પીવાના પાણીની વ્યવસ્થા જીજે દેશી ન્યૂઝના માધ્યમથી જ આપને જણાવ્યું હતું કે એ લોકો 2 કિલોમીટર નદીમાંથી પીવાના પાણી માટે વલખા મારે છે. તેવા સમયમાં અધિકારીઓ અહીંયા હાજર નથી અને જવાબ આપવા રાજી નથી. લીકેજ ટાંકીઓની તપાસ હવે કોણ કરશે, એની પર શું કાર્યવાહી થશે એ જોવું રહ્યું, પણ બિલકુલ નિષ્ફળ કહેવાય છે કે ગુજરાત રાજ્યમાં સૌથી નિષ્ફળ યોજના હોય તો એ છે વાસ્મોની યોજના. એનાથી પણ નિષ્ફળ હવે જે યોજના હોય તો એ છે પાણી પુરવઠાની આ યોજના કે જે પાણી લોકોના ઘર સુધી પહોંચાડી શકી નથી. ક્યારે પાણી પહોંચશે એ ખૂબ મોટો પ્રશ્ન છે. પણ આપણે કોઈ પણ અધિકારી પાસે પહોંચીએ છીએ, કંઈક પણ મહત્વની વાતો હોય છે ત્યારે એક જ જવાબ મળે છે, સાહેબ મીટિંગમાં છે. અને આજે પણ એવું જ બન્યું છે. આપ જોઈ શકો છો નાયબ કાર્યપાલક ઇજનેર અને અહીંયા હાજર નથી, ખુરશી ખાલી છે. તો આજે ઉનાળો ચાલી રહ્યો છે, ઉનાળાના સમયમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તેવા સમયમાં સાહેબ અહીંયા હાજર નથી. શું કારણસર હાજર નથી એ તો હવે તપાસનો વિષય છે.